નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલી હાલોલ રોડ પર કેજે કેમ્પસ આવેલું છે અને આજથી 15 વર્ષ પહેલા જેની શરૂઆત એસબી પોલિટેકનિક અને કેજે આઈટીથી થઈ ઉત્તરોત્તર પ્રગતિ કરી આજે કાશીબા આયુર્વેદ કોલેજ, કેજે વિદ્યા મંદિર સહિતની અનેક શૈક્ષણિક સંસ્થા ધરાવતું કેજે કેમ્પસનું સ્વપ્ન સાવલીના જ વતની જનકા જનસહાયક ટ્રસ્ટના આદ્યસ્થાપક સ્વર્ગીય બીજે પંડ્યા એ સાવલી પંથકના વિદ્યાવાંછુઓને વિદ્યા મેળવવા શહેર તરફ ન જવું પડે એ શુભ આશય સાથે આજથી 15 વર્ષ પૂર્વે શરૂઆત કરી હતી। તેને સફળતા અને ઉત્તરોત્તર પ્રગતિના 15 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરાઈ હતી અને આ પ્રસંગે સંસ્થાનો પાયો નાખનાર સ્વર્ગસ્થ બીજે પંડ્યાને યાદ કરી સંસ્થાના વિકાસ અને સફળતાના સહભાગી મહાનુભાવોનું શાલ ઓઢાડી સ્મૃતિચિહ્ન ભેટ આપી સન્માનિત કરાયા હતા। આજે કેજીઆઈટી કેમ્પસ સાવલીને 15 વર્ષ પૂરા થયા। 6/8/2009 આ સંસ્થાના આદ્ય સંસ્થાપક ચેરમેન સ્વર્ગસ્થ શ્રી બીજે પંડ્યાના હસ્તે આ કેમ્પસની શરૂઆત કરવામાં આવી હતી। સ્વર્ગસ્થ શ્રી બીજે પંડ્યા સાહેબનું એક સ્વપ્ન હતું। એમનું મૂળ વતન હોવાના કારણે એમના મનમાં સતત એક ખોટ રહી હતી કે હું પૈસાના અભાવે ભણી ન શક્યો અને મારા ગામનો કોઈ વ્યક્તિ પૈસાના અભાવે કે માર્ગદર્શનના અભાવે સારું શિક્ષણથી વંચિત ન રહે એ માટે થઈને આ કેમ્પસની શરૂઆત કરવામાં આવી હતી। આજે આ કેમ્પસની અંદર લગભગ 3000થી પણ વધુ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, જેની અંદર એન્જિનિયરિંગ બ્રાન્ચ છે, ડિપ્લોમા એન્જિનિયરિંગ બ્રાન્ચ છે, સ્કિલ ડેવલપમેન્ટના કોર્સીસ ચાલી રહ્યા છે, આયુર્વેદ કોલેજ ચાલી રહી છે, ધોરણ 1થી લઈને 12 સુધીની ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ ચાલુ છે અને હમણાં 2023ની અંદર ગુજરાત સરકારની સાથે રહીને ગામડાના છેવાડાના વંચિત બાળકો પણ અભ્યાસથી વંચિત ન રહે, અભ્યાસ એમને પણ શિક્ષણ મળી રહે એ હેતુથી ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્કીમ શરૂ કરવામાં આવી છે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલની, જે માત્ર અત્યારે ગુજરાતની અંદર 20 જ સંસ્થાઓનું એની અંદર પસંદગી થઈ હતી, એમાં કેજે કેમ્પસની પણ પસંદગી થઈ છે અને એ સંસ્થા પણ અત્યારે કામ કરી રહી છે। આજે પણ જે અમારા સ્વર્ગસ્થ ચેરમેન સાહેબનું એક સ્વપ્ન હતું કે સારું અને ઉચ્ચ શિક્ષણ ગ્રામ્ય વિસ્તારમાં મળી રહે, એ જ એમના સ્વપ્નને અમે પૂરું કરવાનો પ્રયત્ન